શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર શ્રી જ્ઞાન સૌરભ સ્કૂલ રાજકોટના સંચાલક શ્રી પંજાસરા સાહેબ તથા શ્રી હડિયા સાહેબ તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને હાર્દિક શુભેચ્છાઓ। જય શ્રી વિશ્વકર્મા। શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસરે હર્ષદભાઈ બકરાણિયા તથા ઉમંગભાઈ બકરાણિયા સાથે સમગ્ર બકરાણિયા પરિવાર તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિની હાર્દિક શુભેચ્છાઓ। રાજકોટમાં ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતી નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન। ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા વિશ્વકર્મા જયંતીની પાવન ઉજવણીના અનુલક્ષીને શહેરના શાસ્ત્રી મેદાન ખાતે ભવ્ય અને ભાવપૂર્ણ 9 દિવસીય જવારા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સમાજની ધાર્મિક પરંપરા, સાંસ્કૃતિક વારસા અને સામાજિક જવાબદારીને ઉજાગર કરતું આ આયોજન સમગ્ર રાજકોટ શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વિશ્વકર્મા ભગવાનની આરાધના સાથે સાથે સમાજ સેવા અને લોકહિતના અનેક કાર્યોને આ ઉત્સવ દરમિયાન વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે। 9 દિવસ ચાલનારા આ જવારા ઉત્સવમાં દરરોજ સાંજના સમયે વિધિવત આરતીનું આયોજન કરવામાં આવે છે। આરતી બાદ સમાજના લોકો માટે વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ભજન, કીર્તન, પ્રવચનો, સંગીત કાર્યક્રમો તથા લોક સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતા કાર્યક્રમો દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આનંદમય બની રહ્યું છે। શાસ્ત્રી મેદાન ખાતે દરરોજ મોટી સંખ્યામાં ગુર્જર સુતાર સમાજના સભ્યો તેમજ અન્ય સમાજના લોકો પણ ઉત્સાહપૂર્વક હાજરી આપી રહ્યા છે। વિશ્વકર્મા જયંતીના આ ઉજવણી કાર્યક્રમમાં ધાર્મિક ભાવના સાથે સમાજ પ્રત્યેની જવાબદારીને પણ સુંદર રીતે પ્રગટ કરવામાં આવી છે। તે અંતર્ગત તારીખ 25 જાન્યુઆરી રવિવારના રોજ સાંજે 4 વાગે શાસ્ત્રી મેદાન ખાતે વિશ્વકર્મા સમાજના ડોક્ટરના સહયોગથી એક વિશાળ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આરોગ્ય કેમ્પનો મુખ્ય હેતુ સમાજના જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક આરોગ્ય સેવા પૂરી પાડવાનો તથા રોગોની વહેલી ઓળખ કરીને યોગ્ય માર્ગદર્શન આપવાનો હતો। આ સર્વરોગ નિદાન કેમ્પમાં શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આરોગ્ય તપાસ માટે ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પ દરમિયાન વિવિધ રોગોની તપાસ, બ્લડ પ્રેશર, શુગર, સામાન્ય ચેકઅપ તેમજ જરૂરી સલાહ સૂચનો ડોક્ટરો દ્વારા આપવામાં આવ્યા હતા। સમાજના યુવાન ડોક્ટરોએ સેવા ભાવનાથી પ્રેરિત થઈને નિસ્વાર્થ રીતે પોતાનો સમય અને જ્ઞાન સમાજના આરોગ્ય માટે સમર્પિત કર્યો હતો। આ કેમ્પમાં સેવા આપનાર ડોક્ટરોમાં ડોક્ટર અમિત ખંભાયતા, ડોક્ટર રોશન મિસ્ત્રી, ડોક્ટર હિતેશ ચંદવાણિયા, ડોક્ટર ભાવિન ગંગાજડિયા, ડોક્ટર દેવેન સંચાણિયા, ડોક્ટર ભરત વડગામા, ડોક્ટર જય વડગામા, ડોક્ટર મનીષ સંચાણિયા, ડોક્ટર ભાર્ગવ પાટણવાડિયા, ડોક્ટર આત્મન ખંભાયતા, ડોક્ટર હાર્દિક સિદ્ધપુરા, ડોક્ટર ત્વરા વડગામા, ડોક્ટર અમી કરગથરા તેમજ ડોક્ટર કૃપાલી કરગથરા જેવા અનુભવી અને સેવાભાવી ડોક્ટરોનો સમાવેશ થયો હતો। આ તમામ ડોક્ટરોએ દર્દીઓની કાળજીપૂર્વક તપાસ કરી યોગ્ય નિદાન આપ્યું હતું। આરોગ્ય કેમ્પની વિશેષતા એ રહી કે ડોક્ટરો દ્વારા નિદાન કરીને લખી આપવામાં આવેલી દવાઓ પણ દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવી હતી। ફાર્મા માર્કેટિંગ ક્ષેત્રે કાર્યરત આશીષ ખંભાયતા તથા સ્મિથ વડગામા, ધ્વનિ મેડિકલ, રાજકોટ દ્વારા આ દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યને કારણે અનેક ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મોટી રાહત મળી હતી, જેને સમાજમાં વ્યાપક પ્રશંસા મળી રહી છે। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, હોદ્દેદારો તથા આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી હતી। ખાસ કરીને સોની સમાજના અગ્રણી અરવિંદભાઈ પાટડિયા, જયંતિભાઈ તલસાણિયા તેમજ પ્રવીણભાઈ અઘારા સહિતના આમંત્રિત મહેમાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તેમનું ગુર્જર સુતાર જ્ઞાતિના જ્ઞાતિ પ્રમુખ રસિકભાઈ, મંત્રી શ્રી પ્રદીપભાઈ તેમજ અન્ય હોદ્દેદારો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ અવસરે મહેમાનો દ્વારા ગુર્જર સુતાર જ્ઞાતિના આ પ્રકારના સેવાભાવી આયોજનની ખુલ્લેઆમ પ્રશંસા કરવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે વિશ્વકર્મા જયંતી જેવી ધાર્મિક ઉજવણીને સમાજ સેવા સાથે જોડવાથી સમાજમાં એક સકારાત્મક સંદેશો પહોંચે છે। આરોગ્ય કેમ્પ, નિઃશુલ્ક દવાઓનું વિતરણ તથા સમુદાય માટેના આવા કાર્યો સમાજની એકતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે। જ્ઞાતિના આગેવાનો દ્વારા પણ આ અવસરે જણાવ્યું હતું કે ગુર્જર સુતાર જ્ઞાતિ હંમેશા ધાર્મિક, સામાજિક અને માનવ સેવાના કાર્યોમાં અગ્રેસર રહી છે। આવનારા સમયમાં પણ શિક્ષણ, આરોગ્ય, સામાજિક સુરક્ષા તથા યુવાનોના વિકાસ માટે આવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। વિશ્વકર્મા ભગવાનની કૃપાથી સમાજ સતત પ્રગતિના માર્ગે આગળ વધે તે માટે સૌએ એકતાબદ્ધ થઈ કાર્ય કરવું જરૂરી છે, એવો સંદેશ પણ તેમણે આપ્યો હતો। સમગ્ર રીતે જોવામાં આવે તો રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે આયોજિત 9 દિવસીય જવારા ઉત્સવ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ તે સમાજની એકતા, સેવા ભાવના અને સાંસ્કૃતિક પરંપરાનું પ્રતિબિંબ બની રહ્યો છે।
વિશ્વકર્મા જયંતિ નિમિત્તે આયોજિત આ ઉત્સવ અને આરોગ્ય કેમ્પ દ્વારા ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટે સમાજ સેવા અને માનવ કલ્યાણનો અનોખો ઉદાહરણ સમાજ સમક્ષ રજૂ કર્યો છે, જે અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે. રિપોર્ટ અશોક દુદકિયા, રાજકોટ. બાકીના તમામ મિત્રોએ પણ ખૂબ સારી સેવા આપે છે. જ્યારે આપણે મેડિકલ કેમ્પનું આયોજન કરીએ ત્યારે આપણી ડોક્ટર્સની ટીમ છે હર હંમેશને માટે તૈયાર હોય. તેમજ શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળમાં આમ તો ગુર્જર સુતાર છે, અમે લોકો લેસરથી જે ચશ્માના નંબર ઉતારે એના માટે કાર્ય કરીએ છીએ. જેમ આપણા સમાજમાં વાત કરી આ લોકોએ કે અવારનવાર કેમ્પ થાય તો જ આપણને ખ્યાલ આવે કે લોકોને શું તકલીફ છે, અને દાદાની દયાથી આવા આપણા સમાજમાં કેમ્પ થતા રહીએ એના માટે આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ. જય વિશ્વકર્મા. છેલ્લા 3 વર્ષથી આનંદ મંગલા ચોકમાં ત્રિદેવ ઓર્થોપેડિક હોસ્પિટલ માં કાર્યરત છું. આપણા સમાજના કોઈ પણ વ્યક્તિને હાડકા રિલેટેડ કોઈ પણ જાતની તકલીફ હોય, વિના સંકોચે કોઈ પણ પ્રકારના ખર્ચની ચિંતા કર્યા વિના મારી હોસ્પિટલની મુલાકાત તમે લઈ શકો છો. રસિકભાઈ અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર કે બધા જ ડોક્ટરોને બધા જ જ્ઞાતિજનો સુધી પહોંચાડવા માટે. આ વસ્તુ એવી છે કે કોઈ પણ વ્યક્તિને પહેલા સંકોચ થતો હોય છે કે ડોક્ટર પાસે જાસી, કેટલો ખર્ચો થશે, શું કરશે, આગળ ટ્રીટમેન્ટમાં શું થશે. પણ આપણી ટીમ, રસિકભાઈની ટીમનો એટલો સાથ સહકાર છે કે આપણા સમાજના આટલા બધા ડોક્ટર્સ હાજર છે અને બધા જ સમાજના બધા જ જ્ઞાતિજનોને એટલો ખ્યાલ આવી જાય કે બીજા કોઈ પાસે જતા પહેલા એ આપણા સમાજના જ ડોક્ટરને આપણા પોતાના જ ભાઈઓ પાસે જઈએ તો એમને સાચું માર્ગદર્શન અને સાચું જ્ઞાન આપી શકે અને સાચી દિશામાં જ આગળ વધી શકે અને પોતાના માટે પ્રોપર નિદાન ને બધું વ્યવસ્થિત કરાવી શકે. સૌને જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. સો સૌપ્રથમ તો કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ ટીમ, જે લોકો ખૂબ સારી મહેનત કરી કે દર વર્ષે આપણે હવે આ રીતે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. જેમાં ગયા વખતે આપણે ત્યાં મંદિરે રાખ્યું હતું ને આ વખતે સારી સ્પેસમાં આપણે રાખેલું છે અને આમાં ઘણા બધા દર્દીએ પાર્ટિસિપેટ કર્યું, જેમાં બીપી, ડાયાબિટીસ પ્લસ હાડકાને લગતી બીમારી પ્લસ મગજને લગતી બીમારી, બધે અલગ અલગ સ્પેશિયાલિટીઝના ડૉક્ટર્સ બધા આપણે હાજર હતા અને બધાની ખૂબ સારી એમાં સર્વિસ રહીને આપણા ઓલમોસ્ટ હું કહી શકું કે ઘણા બધા દર્દીઓ ટૂંકમાં એવા બી મેં જોયા કે જેમને ખબર જ નથી કે ડાયાબિટીસ છે કે નહીં, તો એ બધા દર્દી બી આપણે ડિટેક્ટ કર્યા. તો આ એક ખૂબ સારું કહેવાય, કારણ કે જેમ નીતિનભાઈ કીધું કે આ બીમારી કોઈને આવે નહીં પ્રાર્થના કરે છે, પણ આ બીમારી જ એવી છે કે જે એકચ્યુઅલી છે ને બહુ કોમન છે. ટૂંકમાં ડાયાબિટીસ, બીપીને એટલું કોમન થઈ ગયું છે કે એમાં શરૂઆતમાં કોઈ ખબર જ નથી હોતી ઘણા બધા દર્દીઓને કે મને હશે કે નહીં. બીપી જેવી બીમારી ડિટેક્ટ થાય છે એટલે અલ્ટિમેટલી એ જે ડિટેક્ટ થયા છે એ દર્દીના ભવિષ્ય સુધરે છે, વિચારજો, કારણ કે એની ટ્રીટમેન્ટ સમયસર સ્ટાર્ટ થઈ જશે. એટલે કેમ્પ કરવાથી આ મોટા ફાયદા છે જે ખૂબ જરૂરી છે ને જે સમયસર થવું જોઈએ. તો આ ટીમનો એક સારો સાથ સહકાર થયો કે આપણે એવો કેમ્પ કરી શકીએ છીએ ને એમાં આમ જોઈએ તો આપણા સમાજની ખરેખર સેવા જ થાય છે. બધાનું સ્વાસ્થ્ય ટૂંકમાં ભવિષ્ય માટે એક સારું જ રહેવાનું છે, ફ્યુચર માટેનું. સો એક સારી સેવા છે એવી આપણે દાદાને પ્રાર્થના કરીએ કે બધાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને સમયસર આવી રીતે કેમ્પ કરીને આપણે બધાને પ્રોપરલી સારવાર આપીએ. જય શ્રી કૃષ્ણ.